જય હિન્દ. તો રોડ ટુ ગુજરાત 1600 મીટર પાર્ટ 2. ઓકે, પાર્ટ 1 તો તમે જોઈ લીધો, તો ઇન્ટ્રોડક્શન આપણે આપી હતી એ રીતના કે રનિંગની શરૂઆત કઈ રીતના કરવાની છે. હવે રનિંગ પત્યા પછી એવી કઈ એવી એક્સરસાઇઝ કરવાની છે કે જેનાથી તમારા પગ ઉપરનો મતલબ ભરાય, પેટે થોડુંક મજબૂત થાય, બરાબર, અને થોડોક શ્વાસ બી છે કંટ્રોલ આવે. તો મેં મારો એક ક્લાઇમ્બરનો સેટ મેં જાતે બનાવેલો છે, બરાબર. તો આપણે ગ્રુપની ગર્લ્સ જે છે, 2 ગર્લ્સ, એ તમને કરીને બતાવડાવશે કે તમારે કઈ રીતના એને ફોલો કરવાનું છે. રનિંગ પછી આ કરવાનું છે થોડા સમય પછી. ઓકે, સ્ટેપ નંબર 1. સ્ટેપ 3, ફૂટસિઝમ. રેડી? હવે કોર માટેની પણ અને શ્વાસ માટેની પણ. તેમાં છે સ્ટેપ નંબર 1. થેન્ક યુ. તો ગર્લ, જે બી ગુજરાતની બહેનો જે તૈયારી કરી રહ્યા છે એને મારો એ સંદેશ છે કે આ એક્સરસાઇઝ 5 એડ કરી દેશો તમારા વર્કઆઉટ પછી, તમને બહુ એટલે બહુ કામ લાગી ગયા, બરાબર. અને આવા નવા વિડીયો જોવા માટે ફોલો જરૂરથી કરજો આપણી ચેનલને, બરાબર. પાછું નેક્સ્ટ પાર્ટ નંબર 3, એમાં આપણે પ્રોપર શ્વાસ ઉપરની વાત કરશું કે કઈ રીતના શ્વાસ ઉપર કંટ્રોલ કરાય. તો વિડીયોમાં બન્યા રહેજો. જય હિન્દ.